આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીમાં 20મી નવેમ્બર 2024થી 27મી ડિસેમ્બર દરમિયાન ટેરાકોટા સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં ટેરાકોટા સિમ્પોઝિયમનું આયોજન થવા જઈ રહ્યું છે। તમિલનાડુના 11 પરંપરાગત માટીના કારીગરો આ કાર્યક્રમમાં ભાગ લેશે, જેની આગેવાની તાંગિયા લેવા કરશે, જેમને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। ભારતના અનેક મ્યુઝિયમો ઉપરાંત આ કલાકારોએ જાપાન, ફ્રાન્સ અને કોરિયા સહિત 12 દેશોમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે। અય્યનાર ટેરાકોટાએ તમિલનાડુના પુડુકોટ્ટાઈ જિલ્લાની પરંપરાગત કળા છે। ટેરાકોટા એક એવી તકનીક છે જેમાં માટીના શિલ્પોને ભઠ્ઠામાં ફાયર કરીને કાયમી સ્વરૂપ આપવામાં આવે છે। વેલાર સમુદાયના કુંભારો માટીના વાસણો અને દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં નિષ્ણાત છે। અય્યનાર દક્ષિણ ભારતના લોકપ્રિય લોક દેવતા છે, જેમને ગામના રક્ષક પણ માનવામાં આવે છે। તેમને શિવ અને વિષ્ણુનું મિશ્ર સ્વરૂપ માનવામાં આવે છે। દરેક ગામની સીમ પર એક મંદિર તેમનું હોય છે, જ્યાં અય્યનાર સાથે લગભગ 30 અન્ય પાત્રો પણ સ્થાપિત હોય છે કે જે તેમને જીવંત રાખવામાં આવ્યા છે। જોકે ટેરાકોટાની આ કલાને હાલમાં જીવંત રાખવામાં આવી રહી છે, પરંતુ ઓછી આવક અને મહેનતના કારણે કળા જોખમમાં છે। આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીએ આ તકને ઝડપી અદૃશ્ય થતી કલાને પ્રોત્સાહન આપવા માટે પોતાને સમર્પિત કર્યું હતું। આઈટીએમ એસએલએસ યુનિવર્સિટી બરોડા દ્વારા 20 નવેમ્બરથી 27 ડિસેમ્બર સુધી આ કળાના પ્રદર્શન માટે कैंपનું आयोजन કર્યું છે। मूर्ति कला में आप 5 फीट से लेके 15 फीट तक के स्कल्पचर्स देख पाएंगे। टेराकोटा में ये पहली बार होगा इस रीजन में कि इतने भव्य स्कल्पचर्स बनेंगे और ये एक बहुत खूबसूरत कला है जो हम कोशिश कर रहे हैं कि हर व्यक्ति तक पहुँचे, छोटे बड़े। और इस क्योंकि बड़ौदा तो एक कला का सेंटर है ऑलरेडी, तो हम चाहते हैं कि ये भी उसमें शामिल हो और लोग इसको इससे अवगत हों, इससे इसका साक्षात से देख सके इसको साक्षात रूप से। आईटीएम बड़ौदा में जो आयोजित किया जा रहा है, इसमें तमिलनाडु के आयनार टेराकोटा के जो कारीगर हैं, कलाकार हैं, उनको जो पुदुकोट्टई ज़िले का एक कला है, वहाँ से 12 कलाकारों का एक समूह आ रहा है। ये समूह यहाँ पर 40 दिन रुकेगा एसएलएस आईटीएम बड़ोदरा में, और वहाँ पर ये 40 दिन रुककर एक आय्यनार जो ग्राम देवता माने जाते हैं तमिलनाडु में, उनका कोई यानी देव स्थान की जो 40 प्रकार की मूर्तियाँ होती हैं उनके साथियों की, वो मूर्तियाँ यहाँ पर बनाएगा और उसके बाद एसएलएस आईटीएम कॉम्प्लेक्स में वो आय्यनार देव स्थान की स्थापना की जाएगी।